રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે। આજે હું ટામેટા ગાંઠિયાનું શાક બનાવું તો તેના માટે મેં દેશી ટામેટા લઈ લીધેલા છે। તેને ધોઈને એને કાપી લીધેલા છે। તેમાં નાખવાના બેઝિક મસાલામાં મેં એક ચમચી લાલ મરચું લીધું છે, ગરમ મસાલો લીધો, હલ્દી લીધી છે, આદુ લસણની પેસ્ટ લીધી છે અને ધાણા પાવડર લીધેલું છે। એક કઢાઈની અંદર મેં 2-3 ચમચા તેલ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરુંથી તેનો વઘાર કરી કાઢીશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર રાઈ નાખીશું અને થોડુંક જીરું નાખીશું। રાઈ તતરી જાય એટલે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। એની અંદર મેં આદુ લસણની પેસ્ટ નાખી દીધેલી। આદુ લસણની પેસ્ટ સતરાઈ જાય એટલે તેની અંદર ટામેટાં નાખી દઈશું। તેની અંદર મેં ટામેટાં નાખી દીધેલા છે। ટામેટાને થોડુંક નિમક નાખીને 5 મિનિટ ચરવા દઈશું, જ્યાં સુધી તે સોફ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે બેઝિક મસાલા નાખી દઈશું। મેં બધા બેઝિક મસાલા નાખી દીધેલા છે। તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી 2-3 મિનિટ ચરવા દઈશું। હવે તેની અંદર 1-1.5 ગ્લાસ પાણી નાખી દઈશું। શાક આપણું ઉકળી ગયું છે। હવે એ સ્ટેજ પર આપણે ગાંઠિયા નાખી દઈશું। આ ગાંઠિયા મેં મારા હાથથી જ બનાવેલા છે। અને સારી રીતે મિક્સ કરી દઈશું। પછી તેને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું એટલે શાક ઉકળી જાય ત્યાં સુધી તેને 5 મિનિટ ચરવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણું શાક ઓલમોસ્ટ થઈ ગયું છે। તેને હવે આપણે સર્વ કરીશું। શાક મેં એક બાઉલની અંદર કાઢી દીધેલું, નાના વાડકાની અંદર, તેને મેં કોથમીરથી ગાર્નિશ કર્યું છે। આ શાક તમે ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ